નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં શ્રાવણના સોમવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દાદાના આગમનને લઈ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત। મુખ્યમંત્રીના આગમન ટાણે રંગરોગાન ખાડા ભરો અભિયાન શરૂ કરાયું। અંકલેશ્વરમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે। કાવીમાં સ્તંભેશ્વર દાદાના દર્શન પણ કરશે। ભરૂચમાં ચેતવણીજનક સપાટી તરફ આગળ વધતું નર્મદા નદીનું જળસ્તર। શનિવારે બપોરે ગોલ્ડન બ્રિજે નર્મદા મૈયા 19.35 ફૂટે વહ્યા। નર્મદા ડેમની સપાટી વધીને 133.49 મીટરે પહોંચી। ગુજરાતની 13 અતિ પ્રદૂષિત નદીઓમાં અંકલેશ્વરમાં આમલા ખાડી અને વાગરામાં ભૂખી ખાડીનો સમાવેશ। ઔદ્યોગિક શહેરી પ્રદૂષણ ગટરના ગંદા પાણીથી નદીઓ પ્રદૂષિત ખાડીમાં તબદીલ। વાલિયા ગોદરેજ કંપનીના તત્કાલીન સલ્ફોલેશન આસિસ્ટન્ટ મેનેજરે કંપનીનું ₹12.62 કરોડનું કરી નાખ્યું। કંપનીના સલ્ફોલેશન વિસ્તારની ઇન્વેન્ટરી તપાસમાં ભાંડો ફૂટ્યો। ભરૂચના કૃષ્ણાનગરમાં રહેતા શૈલેષ મહેતા સામે યુનિટ હેડે નોંધાવી ફરિયાદ। ભરૂચ જિલ્લામાં શ્રાવણના સોમવારે જ મુખ્યમંત્રી અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા આવી રહ્યા હોય તંત્ર સાજ શણગારના કામે લાગ્યું છે। ભરૂચમાં હાલ રસ્તાઓની દુર્દશાથી તમામ પ્રજાજનો વાકેફ છે। માર્ગો પર ડિવાઈડર સહિતના પણ હાલ બેહાલ છે। જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે આવી રહ્યા હોય તંત્ર સફાળું જાગ્યું છે। રાતોરાત અંકલેશ્વર શહેર સહિતના માર્ગોની મરામત શરૂ કરી દેવાઈ છે। ડિવાઈડર સહિતના સ્થળે રંગરોગાન, સફેદ પટ્ટા, સફાઈ સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। અંકલેશ્વર શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી કરોડોના વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરનાર છે। સૌથી પહેલા મુખ્યમંત્રી કાવીકંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શને જવાના હોય તેમની મુલાકાતનો માર્ગ પણ રાતોરાત દુરસ્ત કરાઈ રહ્યો છે। ભરૂચમાં શનિવારે બપોરે ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તર 19.35 ફૂટે સ્પર્શી ગયા હતા। નર્મદા ડેમના 15 ગેટ ખોલી 4 લાખ ક્યુસેકથી વધુ પાણીનો જથ્થો છોડવાનું શનિવારે પણ યથાવત રહ્યું હતું। સાંજે 4 કલાક સુધીમાં ડેમનું લેવલ વધીને 133.49 મીટરે સ્પર્શ્યું હતું। ડેમના 15 દરવાજામાંથી નદીમાં 3.96 લાખ ક્યુસેક પાણી ઠલવાતા સાંજે 4 કલાકે ગોલ્ડન બ્રિજે પણ નદીની સપાટી વધીને 19.35 ફૂટ નોંધાઈ હતી। જોકે ઉપરવાસમાંથી બપોર બાદ પાણીની આવક ઓછી થતા અને ભરતીના પાણી ઉતરતા ભરૂચમાં ગોલ્ડન બ્રિજે નર્મદા નીર તેના વોર્નિંગ લેવલ 22 ફૂટને નહીં સ્પર્શે તેવી શક્યતા તંત્રે વ્યક્ત કરી હતી। ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવધ રહી નદી કાંઠે નહીં જવા સૂચન કરાયો છે। ગોલ્ડન બ્રિજે નદીનું ભયજનક સ્તર 24 ફૂટ છે। હાલ તો તંત્ર સમગ્ર સ્થિતિ પર એલર્ટ રહી નજર રાખી રહ્યું છે। રાજ્યની 13 અતિ પ્રદૂષિત નદીમાં અંકલેશ્વરમાં આમલા ખાડી અને વાગરામાં ભૂખી ખાડી, સંસદમાં જળમંત્રીએ આપ્યો જવાબ। લોકસભામાં સુરતના સાંસદ મુકેશ દલાલે ગુજરાતની પ્રદૂષિત નદીઓનો પ્રશ્ન પૂછ્યો હતો, જેનો રાજ્ય જળમંત્રીએ રાજ્યની 13 નદીઓને દેશની અતિ પ્રદૂષિત નદીમાં સમાવેશ થતો હોવાની વિગત આપી હતી। કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બાયોકેમિકલ ઓક્સિજન માંગના સંદર્ભમાં પાણીની ગુણવત્તા દેખરેખના પરિણામોના આધારે દેશમાં નદીઓના પ્રદૂષણ મૂલ્યાંકન પર અહેવાલ પ્રકાશિત કર્યો હતો। ગુજરાત રાજ્યમાં 13 નદી વિસ્તારો પ્રદૂષિત ઓળખાયા હતા, જેમાં અંકલેશ્વરમાં આમલા ખાડી, જેતપુરમાં ભાદર નદી, કોઠાળા ખાતે ઢાઢર નદી, લાલી ગામ ખાતે ખારી નદી, રાયસનથી વૌઠામાં સાબરમતી, ખાલીપુર ગામે વિશ્વામિત્રી, મીંઢોળા નદી સચિનમાં, મહી નદી કોટનાથી મુજપુર વચ્ચે ખેડામાં શેરડી નદી, વાગરામાં ભૂખી ખાડી, નિઝરમાં તાપી પ્રદૂષિત છે। ગુજરાતમાં ઓળખાયેલા કુલ 13 નદીના અતિ પ્રદૂષિત પટ્ટાઓમાં સુધારણા કાર્યક્રમ હેઠળ પાલિકા, પંચાયત, ઉદ્યોગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચન કરાયા છે। સાથે જ શુદ્ધિકરણ પ્લાન્ટ બાદ જ નદીમાં પાણી છોડવામાં આવે છે। દેશની નદીઓ મુખ્યત્વે શહેરો અને ઔદ્યોગિક ગંદા પાણીના નિકાલ, ઘન કચરાનો નિકાલ, કૃષિ પ્રવાહ, ગંદા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટના સંચાલન અને જાળવણીમાં સમસ્યાઓ, પ્રદૂષણના અન્ય સ્ત્રોતોને કારણે પ્રદૂષિત થાય છે। ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિકરણે પડકારોને વધુ જટિલ કર્યા છે। વાલિયાની ગોદરેજ કંપનીના સલ્ફોલેશન આસિસ્ટન્ટ મેનેજરે 3 વર્ષમાં કંપનીનું 12.62 કરોડનું કરી નાખતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વાલિયા ગોદરેજ કંપનીમાં છેલ્લા 7 મહિનાથી સુબીશ નાયર યુનિટ હેડ આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવે છે। તેમની કંપનીમાં અલગ અલગ કેમિકલનું ઉત્પાદન કરવામાં આવે છે, જે ભારત અને વિદેશમાં માલની આપ-લે થાય છે। કંપનીમાં તૈયાર થયેલા ઉત્પાદનના નિકાલ વેચાણના હિસાબમાં તેમજ તૈયાર થયેલા માલના નિકાલ વેચાણ હિસાબમાં તફાવત જણાયો હતો। તેમણે કોર્પોરેટ ઓડિટની ટીમ દ્વારા ચકાસણી કરાવતા તેમાં ઉત્પાદનની પ્રક્રિયાની 7 પ્રકારની સામગ્રી ઉત્પન્નમાં
કરોડોની ગુપ્તચારી સામે આવી હતી. ફેક્ટરીના રેકોર્ડમાં તેનો ઉલ્લેખ થયો ન હતો, જેના પગલે સિસ્ટમમાં ડેટા સાથે છેડછાડ કરી સ્ક્રેપમાં તેની માત્ર 4.68 કરોડમાં વેચી દેવાયું હતું. જોકે તેની મૂળ કિંમત 17.30 કરોડ હતી. તપાસ દરમિયાનમાં માલુમ પડ્યું હતું કે કંપનીમાં સેલ્ફોનેશન આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવનારા ભરૂચની કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતા શૈલેષ મહેતા ઉત્પાદન થતા મટીરિયલ્સને સ્ક્રેપમાં ગણતરી કરી 12.62 કરોડનો લોસ કરાવી પોતાનો આર્થિક ફાયદો કર્યો હતો, જેથી તેમણે ઓડિટ રિપોર્ટના આધારે તત્કાલીન સેલ્ફોનેશન આસિસ્ટન્ટ મેનેજર શૈલેષ મહેતા વિરુદ્ધ કંપની સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે. ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે મકાનમાંથી થયેલ ₹30 લાખના માલમત્તાની ચોરીના મામલામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી 19 તોલા સોનું રિકવર કર્યું છે. ભરૂચના વાગરા તાલુકાના સારણ ગામે ગત તારીખ 3 જુલાઈની રાત્રિએ તસ્કરોએ ત્રાટકી મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 30.85 લાખના માલમત્તાની ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આ મામલે વાગરા પોલીસે અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન દાહોદ જિલ્લાના આમલી ખજુરિયા ગામના વિજય પલાસને ઝડપી લેવાયો હતો, જેને રિમાન્ડમાં લઈને પૂછપરછ કરતા અન્ય 2 શખ્સોના નામ બહાર આવ્યા હતા. પોલીસે ચોરીના દાગીના ઓગાડી સોનાની લગડી બનાવનાર સોનીને પણ ઝડપી પાડ્યો હતો. આ મામલામાં પોલીસે દાહોદ જિલ્લાના કુખ્યાત ચોર વિજય પલાસ, નિકેશ પલાસ તથા ચોરીના દાગીના ખરીદનાર સોની અનિલ કુમાર અમૃતલાલને ઝડપી પાડ્યા છે અને તેઓ પાસેથી 19 તોલા સોનું પણ રિકવર કર્યું છે. વાગરા પોલીસ સ્ટેશનના સારણ ગામમાં તારીખ 3/7/2025ના રોજ રાત્રિના સમયે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદીસીના ઘરમાંથી લગભગ 20,85,000 દાગીના તથા 10 લાખ રૂપિયા રોકડ મળી, એમ મળી 30,85,000ની ચોરી થયેલી હતી. જે ગુનાના કામે વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LD ફુલતરિયા તથા LCB ભરૂચના ટીમ આ તપાસમાં હતી. એ દરમિયાન ભરૂચ LCB ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળેલી હતી કે આ ચોરીમાં વિજય દીપાભાઈ પલાસ, જે રહે આમલી ખજુરિયા ગરબાળા તાલુકો જિલ્લો દાહોદનો સંડોવાયેલ છે. જે આધારે સદર આરોપીની તેઓએ અટક કરેલો હતો અને વાગરા પોલીસને સોંપેલો હતો. વાગરા પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેને તથા એની સાથેના બીજા 3 ઈસમો આ ચોરીમાં સંડોવાયેલા હતા તથા આ જે ચોરીમાં ગયેલો મુદ્દાલ માલ છે એને ગરબાડાના સોની અનિલ કુમાર સોનીને આપેલો હતો. ત્યારબાદ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LD ફુલતરિયા તથા તેમના સ્ટાફના માણસો ગરબાડા જઈ આ જે સોની છે અનિલ, એને પૂછપરછ કરતાં તેને આ જે ચોરીમાં ગયેલો જે મુદ્દામાલ હતો એમાંથી લગભગ 190 ગ્રામની લગડી બનાવેલી હતી. જે લગડી વાગરા પોલીસે સદર તોમતદાર અનિલ સોની પાસેથી રિકવર કરેલ છે. આ વાગરા પોલીસે જે ઘરફોડમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ ખૂબ જ ઝડપથી રિકવર કરે છે અને પ્રશંસનીય કામગીરી કરેલ છે. ભરૂચમાં દહેજ પોલીસે હત્યાના ગુનામાં 6 માસથી ફરાર આરોપીની છત્તીસગઢમાંથી ધરપકડ કરી હતી. વર્ષ 2024માં ભરૂચના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભેંસલી ગામની સીમમાં આવેલ મોડર્ન કંપનીની ખુલ્લી જગ્યામાં ડામર રોડની બાજુમાં આર્યા રોડ લાઇન્સમાં દહેજના સુપરવાઇઝર દિલીપ કુમાર ઉર્ફે દીપક ભગવત શરણ પટેરિયાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલામાં પોલીસે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ગુનાનો વધુ એક આરોપી શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ હાલમાં છત્તીસગઢ રાજ્યના રાયગઢ વિસ્તાર ખાતે ટ્રક ડ્રાઇવિંગ કરતો હોવાની માહિતી મળતા દહેજ પોલીસની ટીમ રાયગઢ ખાતે રવાના કરાઈ હતી, જ્યાંથી આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભરૂચમાં ઝઘડિયાની થર્મેક્સ કંપનીમાં ઊંચાઈ પરથી પટકાતા કામદારનું મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ શરૂ કરી છે. ભરૂચની ઝઘડિયા JIDC વિસ્તારમાં આવેલી થર્મેક્સ કંપનીમાં આજે સવારે કામ દરમિયાન કામદાર ઊંચાઈ પરથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક મયુર મગીલાલભાઈ પટેલ કુવાડા ગામના રહેવાસી હતા. થર્મેક્સ કંપની ખાતે હાઇડ્રોક્લોરિક એસિડની ટાંકી ઉપર પિંજરો મૂકી કામગીરી ચાલી રહી હતી. દરમિયાન પિંજરા પરથી પગ લપસતા મયુરભાઈ નીચે પડ્યા અને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સાથે કામ કરતા નીતિન મલ્હાર લાલજીભાઈ સિંહ પણ નીચે પડ્યા હતા, પરંતુ તેમને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઝઘડિયા JIDC પોલીસે ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચના હાસોટની APMC ખાતે PM કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 250 થી વધુ ખેડૂતોને ખેતીના સાધનો ખરીદવા પૂર્વ મંજૂરીના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચના તાલુકા મથક હાંસોટના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ પીએમ કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો વારાણસીથી રિલીઝ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું જીવન પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. આ પ્રસંગે આગેવાનોના હસ્તે 42 ખેડૂતોને હાર્વેસ્ટર, 85 ખેડૂતોને રોટાવેટર અને 47 ખેડૂતોને કલ્ટિવેટર સહિત ખેતીના વિવિધ સાધનો ખરીદવા માટે 250 જેટલા ખેડૂતોને પૂર્વ મંજૂરીના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી, મામલતદાર રાજન વસાવા, આગેવાન અનિલ પટેલ, ઉમેદભાઈ પટેલ, મહાવીર મહેતા તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને 1118 કરોડથી વધુની 20મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના નીલકંઠ હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને 20મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નાયબ ખેતી નિયામક PS રાંક, ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી KJ વાળા, નાયબ ખેતી નિયામક તાલીમ પઠાણ, વિસ્તરણ અધિકારી તપન પટેલ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વારાણસીથી ખેડૂતો માટેનો કિસાન સન્માન નિધિ અંતર્ગત 20મા હપ્તાનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. 11 કરોડ જેટલા ખેડૂતોના એકાઉન્ટમાં આજે એક સાથે કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો જમા કરાવવામાં આવશે. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક સાથે ભારત સરકારની કલ્યાણકારી યોજનાનો અસરકારક રીતે અમલ કરાવી રહ્યા છે. આજે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કિસાનોના લાભમાં, કિસાનોના હિતમાં જે 20મો હપ્તો 11 કરોડ ઉપરાંતની જે કંઈ લાભાર્થી યોજનાઓ છે એ માટે ભરૂચમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે નીલકંઠ હોલમાં ખુલ્લો મૂકવામાં આવેલો છે. એમાં ભરૂચ શહેરના આગેવાનો અને સરકારી તંત્ર તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા છે. અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર APMC ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. તાલુકાના ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ જોડાણથી સીધું પ્રસારણ નિહાળ્યું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલીઝ કર્યો હતો. અંકલેશ્વર કાર્યક્રમમાં તાલુકાના 10 ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર, રોટોવેટર, પ્લાવ, કલ્ટિવેટરના મંજૂરી પત્રો એનાયત કરાયા. આ પ્રસંગે ચેરમેન મુકેશ પટેલ, પુષ્પાબેન પટેલ, ખેતીવાડી અધિકારી અમિત પટેલ સહિત કર્મચારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વર APMC ખાતે જે કિસાન સન્માન નિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એ આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાશીથી વર્ચ્યુઅલ મિટિંગમાં જોડાઈ અને 2,000 રૂપિયા જે આપણે કિસાન સન્માન નિધિની જે એમના ખાતામાં પૈસા જમા થાય તે આજ રોજ જમા થયા. ને જે હાલ આપણા અંકલેશ્વર તાલુકામાં જે રોટાવેટર સબસિડી હતી, હાર્વેસ્ટર સબસિડી હતી, એના આજે પ્રમાણપત્ર APMC ખાતેથી આજે એનાયત કરવામાં આવ્યા છે. આજરોજ અંકલેશ્વર APMC ખાતે ખેડૂતોની કિસાન સન્માન નિધિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉત્તર પ્રદેશના કાશીથી વર્ચ્યુઅલ મિટિંગમાં જોડાયા હતા. એમણે ત્યાંથી 2,000નો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કર્યો છે. એ બદલ હું સરકારશ્રી તેમજ વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અંકલેશ્વરમાં ક્રાઇમ બ્રાન્ચે કોસંબા પોલીસ મથકના ચોરીના ગુનામાં ફરાર 2 આરોપીઓની ધરપકડ કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે સુરતના કોસંબા પોલીસ મથકના ચોરીના ગુનામાં ફરાર આરોપી મોહમ્મદ કલીમ ઉર્ફે બબલુ અહેશન ઉલ્લા કુરેશી હાલ રહેઠાણ ગોસિયા મસ્જિદ પાસે અંકલેશ્વર, અંસાર માર્કેટ, જિલ્લો ભરૂચ તથા સાહિબ આલમ મોહમ્મદ હનીફ કુરેશી રહેઠાણ 803
સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટ અંકલેશ્વર જિલ્લો ભરૂચ બંને ઈસમ અંકલેશ્વર સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટ નીચે હાજર છે, જેના આધારે પોલીસે દરોડા પાડી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી કોસંબા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. આરોપીઓ અન્ય ગુનામાં પણ સંડોવાયા છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વાલિયા તાલુકાના મેરા ગામના 3 રસ્તા પાસે જલેબી હનુમાનજી મંદિરે પગપાળા જતા ભક્તોની સેવાભાવી યુવાનોએ સેવા પૂરી પાડી હતી. મંગરોળ ગામની સીમમાં આવેલ જલેબી હનુમાનજી મંદિર ખાતે અનેક શ્રદ્ધાળુઓ અંકલેશ્વર, વાલિયા અને ભરૂચ તરફથી ભક્તો પગપાળા જતા હોય છે, ત્યારે વાલિયા તાલુકાના મેરા ગામના 3 રસ્તા પાસે જોલી અને મેરા ગામના સેવાભાવી યુવાનો દ્વારા હનુમાન ભક્તોને પૌવા, ચા અને ફ્રૂટની સેવા પૂરી પાડવામાં આવી હતી. સુરતના માંગરોળમાં જલેબી હનુમાન દાદાના મંદિરે ભક્તોની ભીડ ઉમટી હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા જલેબી હનુમાન દાદાના મંદિરે પવિત્ર શ્રાવણ માસના શનિવારે સવારથી જ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. હિરેનભાઈ પાઠકના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી, સાથે રત્નેશ્વર મહાદેવના 2 શિવલિંગ પણ પ્રગટ થયા હતા અને ગ્રામજનો દ્વારા મૂર્તિને માંગરોળ ગામની સીમમાં સ્થાપિત કરાઈ હતી. મંદિરની છત 2-3 વખત બનાવવાની કોશિશ કરવા છતાં બનાવી શકાઈ ન હતી, જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે. દૂર દૂરથી ભક્તો મંદિરે આવી જલેબીનો પ્રસાદ ધરાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. ઘણા ભાવિક ભક્તો વિદેશ જવા વિઝા માટે પાસપોર્ટ લઈને દાદાના દર્શન કરવા માટે આવે છે. હું અહીંથી કઠવાથી અહીં આવું છું દર્શન માટે અને ઘણા સમયથી આવું છું. અહીં શ્રાવણ મહિનાના પહેલા શનિવારે ઘણી ભીડ જોવા મળી છે અને અહીં દરેક ભાવિ ભક્તો આવીને જલેબી ચડાવે એમની મનોકામના પૂર્ણ થાય છે અને દાદા મનોકામના પૂર્ણ કરે જ છે. હું કિશોરસિંહ રાઠોડ. આજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ભૂખી નદીના કિનારે જલેબી હનુમાન દાદાનું અહીંયા મંદિર આવેલું છે. દર શનિવારે અહીંયા હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. આ મંદિરની વિશિષ્ટતા એ છે કે વર્ષો પહેલાં એક બ્રાહ્મણ પરિવારને સપનું આવ્યું હતું અને સપનાના આધારે અહીંયાથી જમીન માટીનું ખોદકામ કરવામાં આવ્યું તો હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રગટ થઈ, જે બ્રાહ્મણને સપનું આવેલું એના આધારે. ત્યાં એની જોડે 2 શિવલિંગ છે. શિવલિંગ પાર્વતી માતા લિંગના સ્વરૂપે છે. અહીંયા આખા ગુજરાતમાં તમને આવું કોઈ જગ્યાએ જોવાનું નહીં મળે. બીજી વિશિષ્ટતા એ છે કે મંદિર પર દાદા પોતાનું છત બનાવવા નથી દેતા. વરસાદ હોય, ઠંડી હોય, તાપ હોય, દાદાનું છત્ર બીલીપત્ર છે. બીલીપત્રની વિશિષ્ટતા પાછી એક છે કે તમે કોઈ પણ જગ્યાએ જો તો બીલીપત્રને કાંટા છે, અહીંયા કાંટા વગરનું બીલીપત્ર છે. કેમ કે શિવજી મહારાજની એ છત્ર છાયા છે એટલે એને કાંટા નથી. અને પાછળ જે લીમડો આવેલો છે એ લીમડાના ભાગમાં એ હનુમાનજી દાદાની છત્ર છાયા છે. એ હનુમાનજી દાદાનું ઠંડી, તાપ અને વરસાદથી રક્ષણ કરે છે. બીજું, અહીંયા દર શનિવારે 7000 માણસોની મહાપ્રસાદી થાય છે. છેલ્લા 5.5 વર્ષથી આ પ્રસાદી થાય છે. પ્રસાદી માટે જે કોઈ દાતા નામ નોંધાવે તો 2026નું બુકિંગ છે. બુકિંગના આધારે એમનો નંબર આવે ત્યાર પછી એમની પ્રસાદી માટે એમને આમંત્રણ આપવામાં આવે. અંકલેશ્વરમાં જગન્નાથ મંદિરના પટાંગણમાં આવેલ જર્જરિત પાણીની ટાંકી ઉતારી લેવાઈ. અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ જગન્નાથ મંદિરના પટાંગણમાં વર્ષો જૂની પાણીની ટાંકી આજે જેસીબી મશીન વડે સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવી. ચોમાસામાં આ ટાંકી નુકસાન ન પહોંચાડે તે માટે સલામતીના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા આજે તોડી પાડવામાં આવી હતી. હાંસોટના ખરેજ ગામે ક્રિસ્ટોન એલ્યુમિનિયમના કમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ ભંગાર સહિત કુલ 17.32 લાખના મુદ્દામાલ સાથે 2 ઝડપાયા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હાંસોટના ખરેજ ગામે ક્રિસ્ટોન એલ્યુમિનિયમ કંપનીમાં 2 બોલેરો પિકઅપમાં બિલ વગર ભંગાર ભરીને આવ્યો છે. બંને બોલેરો પિકઅપ ગાડી કંપનીના ગોડાઉનમાં હાજર હતી. પોલીસે દરોડા પાડી નાના મોટા ટુકડાઓનો ભંગાર 3740 કિલો, 2 ગાડી, 2 મોબાઈલ મળી કુલ 17.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ ઇકરામ અલવીર અને વસીમ ખાન પઠાણની અટકાયત કરી હતી. ભરૂચના વેજલપુરમાં 35 વર્ષથી દશામાની હાથથી આરતી ઉતારતા બાબુ મિસ્ત્રી. હાલ દશામાના વ્રત ભરૂચ જિલ્લામાં પણ શ્રદ્ધાભેર ઉજવાઈ રહ્યો છે. માઈ ભક્તો માતાજીના સ્થાનક પર આરતી, પૂજન, ગરબા સહિતના કાર્યક્રમો યોજી રહ્યા છે. ભરૂચના વેજલપુર કુંભરિયાવાડમાં છેલ્લા 35 વર્ષથી બાબુભાઈ મિસ્ત્રી દશામાનું વ્રત કરે છે. તેઓ 10 દિવસ માતાજીની આરતી હાથમાં દીવા પ્રગટાવી કરી રહ્યા છે.
ભરૂચમાં રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા 2 દિવસીય પ્રદર્શનીનો પ્રારંભ કરવામાં આવ્યો. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે શનિવારે એક્ઝિબિશન ઉદ્ઘાટન કરાયું, જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ અને તવરાના સરપંચ જાગૃતિબેન હાજર રહ્યા. 2 દિવસીય પ્રદર્શનમાં રાખડી, કટલરી, કોસ્મેટિક, પોશાક સહિતના કાઉન્ટર સેલ કાર્યરત કરાયા છે. ભરૂચમાં કેજે ચોકસી લાઇબ્રેરીની વિશ્વ મૈત્રી દિવસના ભાગરૂપે ભારતી વિદ્યા મંદિરના બાળકોએ મુલાકાત લીધી. લાઇબ્રેરીના ગ્રંથપાલ નરેન સોનારે પુસ્તકોનું જીવનમાં મિત્ર તરીકેનું મહત્વ સમજાવ્યું. શિક્ષક શાંતિલાલ પ્રજાપતિએ બાળકોને પુસ્તકો ભેટ આપવા બદલ લાઇબ્રેરીના સંસ્થાપક ગૌતમ ચોકસી, મનનભાઈ ચોકસીનો આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર કષ્ટભંજન હનુમાન મંદિરથી શ્રાવણના બીજા શનિવારે ગુમાનદેવ પદયાત્રાઓનો સંઘ નીકળ્યો. શ્રાવણના આજે બીજા શનિવારે કષ્ટભંજન હનુમાન મંદિર એશિયન પેન્ટ ચોકડીથી ગુમાનદેવના દર્શન માટે પગપાળા શ્રદ્ધાળુઓનો સંઘ નીકળ્યો. ભજન ગંગા માટે ડીજેના તાલે પદયાત્રીઓએ દાદાના ધામમાં પહોંચી પૂજન અને દર્શનનો લાભો લીધો, જેમાં બાળકો અને મહિલાઓ પણ જોડાઈ હતી. ये श्याम भगत मित्र मंडल द्वारा 5वीं गुमानदेव पैदल यात्रा है. ये यात्रा के अंदर कम से कम 500 भगत जोड़ेंगे और ये यात्रा का मेन उद्देश्य युवा पीढ़ी में धार्मिक परिवर्तन आए. बाकी हमारा मंडल काफ़ी सेवा कार्य कर रहा है, जैसे ब्लड डोनेशन कैंप है या कुछ सेवा के कार्य, गरीबों की सहायता करना, ये करना. बाकी मांडवा में बाबा का बड़ा श्याम मंदिर बन रहा है, काफ़ी लागत से गार्डन सिटी में बन रहा है. तो आने वाली पीढ़ी को थोड़ा सा कि ये जो साउथ कल्चर है वो थोड़ा ध्यान में रख के और ये यात्रा निकाली जा रही है. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચમાં શ્રાવણના સોમવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દાદાના આગમનને લઈ તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત. મુખ્યમંત્રીના આગમન ટાણે રંગરોગાન ખાડા ભરો અભિયાન શરૂ કરાયું. અંકલેશ્વરમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. કાવીમાં સ્તંભેશ્વર દાદાના દર્શન પણ કરશે. ભરૂચમાં ચેતવણીજનક સપાટી તરફ આગળ વધતું નર્મદા નદીનું જળસ્તર. શનિવારે બપોરે ગોલ્ડન બ્રિજે નર્મદા મૈયા 19.35 ફૂટે વહ્યા. નર્મદા ડેમની સપાટી વધીને 133.49 મીટરે પહોંચી. ગુજરાતની 13 અતિ પ્રદૂષિત નદીઓમાં અંકલેશ્વરમાં આમલા ખાડી અને વાગરામાં ભૂખી ખાડીનો સમાવેશ. ઔદ્યોગિક શહેરી પ્રદૂષણ ગટરના ગંદા પાણીથી નદીઓ પ્રદૂષિત, ખાડીમાં તબદીલ. વાલિયા ગોદરેજ કંપનીના તત્કાલીન સલ્ફોલેશન આસિસ્ટન્ટ મેનેજરે કંપનીનું ₹12.62 કરોડનો કરી નાખ્યો. કંપનીના સલ્ફોલેશન વિસ્તારની ઇન્વેન્ટરી તપાસમાં ભાંડો ફૂટ્યો. ભરૂચના કૃષ્ણાનગરમાં રહેતા શૈલેષ મહેતા સામે યુનિટ હેડે નોંધાવી ફરિયાદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.